નમસ્કાર દર્શક મિત્રો, જિંદગી કેફેમાં આજના આ આરોગ્ય કેફેમાં વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. મિત્રો, સ્વસ્થ સમાજના નિર્માણનો આધાર સ્વસ્થ માતા અને તંદુરસ્ત બાળ પર નિર્ભર છે અને એટલે જ શિશુના આરોગ્યની સંભાળ ખૂબ જ જરૂરી છે, જેની શરૂઆત થાય છે માતાના ધાવણથી. માતાનું ધાવણ તે શિશુના સારા સ્વાસ્થ્ય માટેનો મોટો આધાર છે. ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું એ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઉજવાય છે. ત્યારે સ્તનપાનની મહત્તા અને તે વિશેની અગત્યની ચર્ચા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બાળ રોગ નિષ્ણાંત અને લેક્ટેશન કન્સલ્ટન્ટ ડૉક્ટર પ્રાચી શાહ. ડૉક્ટર પ્રાચીબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. નમસ્તે દર્શક મિત્રો. અને સાથે જ દર્શક મિત્રો, આપણી સાથે વર્ચ્યુઅલી જોડાયા છે ડૉક્ટર બીનાબેન વડાલિયા, જેઓ ગુજરાત સરકારમાં આરોગ્ય વિભાગમાં નાયબ નિયામક તરીકે કામ કરતા હતા અને હાલ નિવૃત્ત થયા છે. ડૉક્ટર બીનાબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આપને આ કાર્યક્રમમાં આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્નો પૂછવા હોય તો નીચે જણાવેલ નંબર્સ પર આપ આપના પ્રશ્નો અમને પૂછી શકો છો, અમારા બંને નિષ્ણાંતોને. તો શરૂઆત કરીએ ચર્ચાની. ડૉક્ટર બીનાબેન, આપ અત્યારે અમારી સાથે વર્ચ્યુઅલી જોડાયા છો. સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે આ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક છે તે કેમ ઉજવાય છે, ક્યારથી ઉજવાય છે અને આ વર્ષની તેની થીમ શું છે? બહુ સરસ ક્વેશ્ચન છે. 1 થી 7 ઓગસ્ટને વૈશ્વિક સ્તરે આ અભિયાન તરીકે બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઉજવવામાં આવે છે. એવું નથી કે માત્ર ગુજરાતમાં કે માત્ર ઇન્ડિયામાં, વૈશ્વિક સ્તરે. અને આ વખતનું જે થીમ છે 2024નું, એ ક્લોઝિંગ ધ ગેપ એન્ડ સપોર્ટ ફોર ધ બ્રેસ્ટ ફીડિંગ ટુ એવરીબડી. એનો મતલબ આ એક નાના વાક્યમાં ઘણી બધી વાત કહી દીધી છે કે યુઝ્યુઅલી એવું માનવામાં આવે છે કે બ્રેસ્ટ ફીડિંગ એ માત્ર સ્ત્રીની જવાબદારી છે, પણ અહીંયા આગળ અંતર ઘટાડીએ એનો મતલબ એવો છે કે ફેમિલી મેમ્બર્સ છે, હસબન્ડ છે, સમાજ છે, નોકરીના સ્થળે બધી જ જગ્યાએ બ્રેસ્ટ ફીડિંગ માટે આપણે સપોર્ટ કરવાનો છે. આ જે વૈશ્વિક સ્તરે જે અભિયાન છે એનો મતલબ એવો થાય છે કે જે સ્તનપાન માટેના મિસકન્સેપ્શન એટલે ખોટી ગેરમાન્યતાઓ ને ખોટા રિવાજો છે એને દૂર કરી અને સાયન્ટિફિક કે વૈજ્ઞાનિક ઢબે જે પણ આપણે માહિતી લોકોને પૂરી પાડવાની છે એના માટેનું આ બહુ સુંદર પ્લેટફોર્મ છે. અને એટલા જ માટે આપણે આ જે આખું અંતર છે ને ઘટાડી દઈએ અને આપણે બ્રેસ્ટ ફીડિંગ માટે મેક્સિમમ સહકાર લોકોને કેટલો આપી શકીએ આપણે અને બીજા બધા જ લોકો, સમાજના, સમુદાયના લોકો, એ એનો કહેવાનો પર્પઝ છે. જી, ખૂબ સરસ વાત કરી આપે ડૉક્ટર બીનાબેન. ડૉક્ટર પ્રાચીબેન, આપને પૂછવા માંગીશ કે આ જે થીમ છે એ જ વિષયમાં એને ચરિતાર્થ કરવા માટે કેવા પ્રકારના પ્રયત્નો થઈ શકે જ્યારે આખા સમાજને જોડવાની વાત હોય અને સૌ કોઈને એ વિશે જાગૃત કરવાની વાત હોય ત્યારે? જો હું વાત કરું તો ક્લોઝિંગ ધ ગેપ એટલે ગેપ તો છે જ. આપણે અહીંયા અત્યારે વિધિન 1 અવર બ્રેસ્ટ ફીડિંગ થવું જોઈએ એવું WHO, યુનિસેફ અને બધી જ બોડીઝનો એવું ગાઈડન્સ છે. છતાંય આપણે ઇન્ડિયાના જો ડેટા જોઈએ તો 41.6% જ જે છે ફર્સ્ટ આરમાં બ્રેસ્ટ ફીડિંગ એસ્ટાબ્લિશ થાય છે. એટલે ક્યાંક તો કંઈક ચૂક થઈ રહી છે, ક્યાંક તો કંઈક ગેપ છે. તો આ જે આખો આ વર્ષની થીમ છે એ આ જ ગેપ ઉપર કામ કરી શકે. તો આ ગેપ ક્યાં ક્યાં છે અને આપણે એના માટે શું કરી શકીએ? તો સૌથી પહેલી વસ્તુ છે કે આપણે માતાને અને પરિવારને જ એટલું સક્ષમ કરીએ કે એ લોકો જ સમજે કે બ્રેસ્ટ ફીડિંગ કેટલું જરૂરી છે, પહેલાં જ કલાકમાં બ્રેસ્ટ ફીડિંગ કરાવવું કેટલું જરૂરી છે. તો એના માટે એન્ટીનેટલ એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એ એક વસ્તુ, આ એક પ્રયાસ આપણે કરી શકીએ કે જ્યારે માતાઓ ગાયનેક વિઝિટ માટે આવે છે, એમની રૂટીન ગાયનેક વિઝિટ માટે, તો એ સમય દરમિયાન જ આપણે એમને એક પ્રકારનું ત્યારે જ બધું માર્ગદર્શન આપી શકીએ બ્રેસ્ટ ફીડિંગ રિલેટેડ. બીજી વસ્તુ કે ગુજરાત સરકાર અને ઇન્ડિયામાં બધે જ હેલ્થ વર્કર્સ, જે આપણે એકદમ ગ્રાઉન્ડ લેવલના હેલ્થ વર્કર્સ છે, એમની ખૂબ જ સરસ ટ્રેનિંગ થાય છે. એટલે એવી જ રીતના એ સ્કિલ્ડ લેક્ટેશન સપોર્ટ એટલે કે જે લોકો લેક્ટેશનને હેલ્પ કરી શકે અને એમાં સ્પેશિયલી એ લોકોની ટ્રેનિંગ થઈ હોય તો એ એક આપણે કરી શકીએ. ત્રીજું એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે, જો બાળક માતાની પાસે ન હોય, અમુક એવા સર્કમસ્ટેન્સીસ હોય કે બાળકને NICUમાં રાખવું પડે છે, તો એ દરમિયાન માતાને કેવી મદદ કરવી એના માટેનું જે સ્કિલ લેક્ટેશન સપોર્ટ છે એક એની પણ ગેપ છે. તો આપણે આ બાબતે પણ વાત કરી શકીએ. દરેક હોસ્પિટલ કે જ્યાં માતા ડિલિવરી થાય છે એ લોકો જ એવી રીતના એમની પોલિસી બનાવે કે આપણી પોલિસીમાં
બ્રેસ્ટ ફીડિંગને આપણે સૌથી વધુ સપોર્ટ કરશું, તો આ ગેપ ઘણા મદઅંશે ઓછો થઈ શકે એમ છે. જી બિલકુલ. એટલે દરેક પાસાઓ જે તેને લગતા છે તેને આવરી લેવાની વાત છે. હવે ડૉક્ટર બીનાબેન, જ્યારે આપણે વાત બ્રેસ્ટ ફીડિંગની કરીએ છીએ તો બાળકને એના જન્મથી લઈને જ્યારે ધાવણ અપાતું હોય છે તો શું શરૂઆતમાં માત્ર એ ધાવણ જ પૂરતું છે એક્સક્લુઝિવલી, કે બીજો બહારનો ખોરાક જરૂરી છે? અને જો ધાવણ જ પૂરતું હોય તો ક્યાં સુધી એ રીતનું ચાલુ રાખવું અને ક્યારથી પછી બહારનો ખોરાક આપી શકાય, એ વિશે થોડી અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. આ સવાલ એકદમ સુંદર સવાલ છે, કારણ કે દર્શક મિત્રો માટે આ એકદમ ચેલેન્જિંગ સવાલ એટલા માટે છે કે બેને વાત કરી, પ્રાચી મેડમે, કે કેટલું બધું આપણે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ફક્ત ને ફક્ત 40% આજુબાજુ પહેલા કલાકમાં ધાવણ આપવામાં આવે છે. એટલે પહેલું કલાક એટલે ડિલિવરી થઈ અને પહેલું કલાક એટલે તો બહુ થઈ ગયું. હું તો કહું છું કે જન્મ પછી તરત જ હજી બાળકની નાળ કપાઈને તરત જ બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ. સિઝેરિયનમાં પણ આપણે ધાવણ આપી શકાય છે. અને 6 મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન. આ જે મતલબ, એનો મતલબ એવો છે કે લોકો પાણી પીવડાવી દે છે કે બહુ ઉનાળો છે, ચલો ગરમી લાગી જશે બાળકને કરીને પાણી પણ પીવડાવી દે છે, ગળથૂથી પીવડાવી દે છે. ગળથૂથી આપતા હોય છે. હા, બિલકુલ ગળથૂથી કશું જ આપવાનું નથી. પહેલું કોલોસ્ટ્રમ, જેને અમે પહેલું રસીકરણ કહીએ છીએ. ઘણા લોકોને પૂછે પહેલું રસીકરણ કયું, એટલે જાત જાતના જવાબ આપે, પણ પહેલું રસીકરણ એ કોલોસ્ટ્રમથી ચાલુ થાય કે જેની અંદર વિટામિન એ અને ઘણા બધા ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે, જેથી બાળકને ખૂબ જ એની રોગ પ્રતિકારક શક્તિ મળે છે. એટલે મારી દ્રષ્ટિએ 6 મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન, પાણી પણ નહીં, ગળથૂથી પણ નહીં, કશું જ નહીં, એવું જો આપીએ તો જ આપણે, અને કોલોસ્ટ્રમ તો ગાયની બરી આપીએ છીએ એવી જ રીતે આપણું પહેલું ધાવણ ચોક્કસ બાળકને આપવું જોઈએ, એવું મારું માનવું છે. જી, અને આપે કહ્યું કે તરત જ આપવું જોઈએ, તો એક પ્રશ્ન એ પણ થાય કે જે માતાને સિઝેરિયન થકી બાળક આવ્યું છે એ લોકો કેટલા સમયમાં ધાવણ આપી શકે? જો વાત એવી છે કે તરત ધાવણમાં સિઝેરિયન હોય કે નોર્મલ ડિલિવરી હોય, માતા જ્યારે સ્વસ્થ થાય, જ્યારે બાળકને જુએ છે ત્યારે માતા ગમે તેવી પેઇનમાં હોય તો એ સ્વસ્થ જ થઈ જતી હોય છે. એટલે લોકોની માન્યતા છે કે સિઝેરિયન હોય એટલે બાળકને ધાવણ ન આપવું, પણ તમારે સપોર્ટિવ, એટલે કે કોઈ સાસુ કે માં હોય એણે બાળકના હેડને સપોર્ટ કરીને ધાવણ ચોક્કસ આપી શકાય. એટલે સિઝેરિયનમાં પણ તરત આપી શકાય, 1 કલાકની અંદર તો ચોક્કસ આપી શકાય. જી, આ ખૂબ સરસ વાત કરી, અને અગત્યની વાત, અમારા દર્શક મિત્રોની આ માન્યતા પણ દૂર થઈ હશે કે પહેલું દૂધ તો ખૂબ જરૂરી જ છે. અને ડૉક્ટર પ્રાચીબેન, જ્યારે જે પહેલાં પીળા દૂધની વાત કરી ત્યારે એવું હોય કે જ્યારે બાળક જન્મે છે, હજી માતા પણ એટલી સ્વસ્થ નથી, અને આ પહેલો અનુભવ જ્યારે હોય ત્યારે એની બ્રેસ્ટ ફીડિંગ માટેની કોઈ વ્યવસ્થિત પદ્ધતિ બી હશે જે દર્શક મિત્રોએ જાણવા જેવી હશે, માતાએ જાણવા જેવી હશે, કે ના પરિવારમાં જે લેડીઝ છે એ એમને સપોર્ટ કરી શકે, જેના થકી એ બાળકને પ્રોપર ધાવણ આપી શકે? ખૂબ જ સરસ પ્રશ્ન છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ, એસ્પેશિયલી અત્યારે કે જ્યારે સિઝેરિયન ડિલિવરીઝ વધી ગઈ છે, રાઈટ? તો શું કરવું સિઝેરિયન પછી? તો જેમ બીના મેડમે વાત કરી કે સિઝેરિયનમાં પણ ઇટ ઇઝ પોસિબલ, રાઈટ? કે હવે એવું બી છે કે જે માતાઓ અવેર છે તો એ ઓપરેશન ટેબલમાં જ બાળકને સ્તન ઉપર લગાડી દે છે. હવે આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે જન્મ પછીનો ફર્સ્ટ અવર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આ ટાઈમમાં જો બાળકને બ્રેસ્ટ પાસે મૂકવામાં આવે પ્રોપર પોઝિશન સાથે, પ્રોપર સપોર્ટ સાથે, પોઝિશન બી નહીં કહું, ફક્ત સપોર્ટ કહીશ, કે પ્રોપર સપોર્ટ સાથે મૂકવામાં આવે તો નોર્મલ ડિલિવર્ડ થયેલા બાળકો કે સિઝેરિયનથી આવેલા પૂરા મહિના આવેલા બાળકો, એ લોકોનું એવું જ પ્રોગ્રામિંગ થયેલું હોય છે કે એ જાતે જ બ્રેસ્ટને શોધીને પોતે જ એમાંથી વળગીને બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરી દે. તો બાળકને જો મૂકવામાં આવે બ્રેસ્ટની પાસે તો એ જાતે જ બ્રેસ્ટને શોધી લે છે. આ આખી વસ્તુને બ્રેસ્ટ ક્રોલ કહેવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ આ બહુ જ કોમનલી થતું હોય છે, રાઈટ? તો તમારે બાળકને કંઈ સ્પેશિયલી કશું કરવાનું નથી. તમારે કરવાનું શું છે, બસ બાળકને શું કહેવાય, એ કોન્ટેક્ટ આપવાનો છે તમારે, કે એને માતાના બ્રેસ્ટની પાસે રાખવાનું છે. બાકી બાળક પોતે જ, જો વિધિન ફર્સ્ટ અવર એને મૂકવામાં આવે તો એ પોતે જ લેચ કરી લેતો હોય છે. સપોઝ આ આપણા પાસેથી આ ઓપોર્ચ્યુનિટી કે આ તક આપણી મિસ થઈ ગઈ કોઈ પણ કારણસર,
તો એ સમયમાં બાળકને બસ એવી રીતના પકડવાનું કે બાળકને સિક્યોર્ડ લાગે, પહેલી વસ્તુ. અને આપણે જોર જબરદસ્તી નથી કરવાની કે બાળકનું માથું લઈને બ્રેસ્ટમાં નાખી દીધું, એવું નથી કરવાનું. બાળકને સિક્યોર્ડ લાગે એવી રીતના પકડવાનું છે. બ્રેસ્ટને એવી રીતના શેપ આપવાનો છે કે બાળક આસાનીથી બ્રેસ્ટ ઉપર લેચ થઈ શકે. તો એક આટલી જ વસ્તુ ધ્યાન રાખવાની છે આમાં કે જેટલું બને એટલું ઝડપથી જન્મ પછી બાળકને માતાના બ્રેસ્ટ પાસે મૂકી દેવું. જી. અચ્છા, અને એટલે ઘણીવાર એવું થતું હોય છે કે ધાવણ આવવામાં માતાને વાર લાગતી હોય છે, તો એના માટે કંઈક સપોર્ટ સિસ્ટમ હોય છે કે એવું કશું? હવે આ એક મિથ છે કે પહેલાં 2-3 દિવસ તો ફીડિંગ આવતું જ નથી. હકીકતમાં મિલ્ક પ્રોડક્શન છે ને માતા જ્યારે 2 months પ્રેગ્નન્ટ હોય ને ત્યારથી શરૂ થઈ જતું હોય છે. ઘણી બધી માતાઓ એવો અનુભવ બી કર્યો હશે કે 7મા મહિને એમને લીકિંગ થઈ જાય કે એમને ધાવણની સેર નીકળવાની ચાલુ થઈ જાય, બરાબર. પણ ફર્સ્ટ 2-3 ડેઝ જે ધાવણ છે, જે આપણે કોલોસ્ટ્રોમ કીધું, જેના બહુ બધા ફાયદા ડૉક્ટર પીના મેડમે કીધા, તો એ કોલોસ્ટ્રોમ છે ને એ બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં હોય, થીક હોય, એકદમ ગાઢું અને ચીકણું હોય કે ઇઝીલી આપણે બ્રેસ્ટ દબાવીએ તો શાયદ નીકળે નહીં. પણ કુદરતની એવી સરસ કરામત છે ને કે બાળક જો અટેચ થાય અને લેવાનું ચાલુ કરે તો એને કોલોસ્ટ્રોમ મળવાનું જ છે, પહેલી વસ્તુ. હવે જે વાત થઈ કે જો ધાવણ ઓછું લાગે છે તો બ્રેસ્ટ જે છે એ ડિમાન્ડ અને સપ્લાય પર ચાલે છે. બ્રેસ્ટને જેટલી જરૂર જણાશે બ્રેસ્ટ એટલું મિલ્ક સપ્લાય કરશે. તો જે માતાને એવું લાગતું હોય કે ના મારું ધાવણ ઓછું છે તો સૌથી સિમ્પલ વસ્તુ તમે વધુ ધાવણ કરાવડાવો, વધુ બ્રેસ્ટ ફીડિંગ કરાવડાવો. તો ડિમાન્ડ અને સપ્લાયના ફંડાથી બ્રેસ્ટને મિલ્ક પ્રોડક્શન 100% વધવાનું જ છે. જી જી, ખૂબ સરસ. એટલે આ બ્રેસ્ટ ફીડિંગ અને એ દૂધની જે પોષક તત્વની વાત થઈ, તો બીનાબેન આપને પૂછવા માંગીશ કે બ્રેસ્ટ ફીડિંગ ક્યાં સુધી કન્ટિન્યુ રાખી શકાય અને રાખવું જોઈએ? જે આગળનો સવાલ હતો એમાં હું કન્ટિન્યુ કરીશ કે નળ ચાલુ કરીએ તો પાણી આવે એવો લોકોનો કન્સેપ્ટ છે, પરંતુ બ્રેસ્ટ જ્યાં સુધી સક નથી કરતા ત્યાં સુધી મિલ્ક નથી આવતું. આપણે જે મેડમે વાત કરી, પ્રાચી મેડમે, કે કુદરતી જેવી બહુ કરામત છે કે તમે સક કરો એટલે આપણા બધા હોર્મોન રિલીઝ થાય અને સક કરવાથી જેના સ્નાયુ હોય સંકોચાય અને દૂધ ચાલુ થઈ જાય. એટલે આ પેલા આગળના સવાલના જવાબ માટે કહું છું કે સક કરવું એ બહુ જરૂરી છે, જે લોકોને બિલકુલ નથી ખબર કે ભાઈ દૂધ જ નથી આવતું પણ સક કરાયા વગર દૂધ નહીં આવે. દેટ ઇઝ વન પોઈન્ટ. બીજું, 6 મહિના સુધી માત્ર સ્તનપાન, જેને અમે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહીએ છીએ, એ તો આપણે વાત કરી અને એનો જવાબ પણ આપણે મળ્યો, પરંતુ ત્યાં સુધી ચાલુ રાખો. 6 મહિના પછી આપણે પૂરક આહાર ચાલુ કરવાનો છે. પણ લોકોના મગજમાં એવું છે કે પૂરક આહાર ચાલુ કર્યો એટલે સ્તનપાન બંધ કરી દેવાનું. સ્તનપાન સાથે સાથે તમારે પૂરક આહાર આપવાનો છે, જેને 2 વર્ષથી સુધી 5 વર્ષ સુધી પણ આપી શકાય. એવો કોઈ કાયદો નથી કે બસ આપણે સ્તનપાન બંધ કરી દીધું એટલે ગમે ત્યારે કરી શકાય. 2 વર્ષથી પણ આપી શકાય, ઇવન 5 વર્ષ સુધી પણ આપી શકાય. એટલે ગમે ત્યારે બાળકની ઈચ્છા હોય ત્યાં સુધી તમે એને સ્તનપાન કરાવી શકો છો. જી, તો આપે કોમ્પ્લિમેન્ટરી આહારની જે વાત કરી ડૉક્ટર બીનાબેન, પણ આજકાલની પહેલેથી જ જોતા આવ્યા છે કે બ્રેસ્ટ ફીડિંગની સાથે સાથે જે ઘરનું કોમ્પ્લિમેન્ટરી આહાર જે આપતા હોઈએ છીએ, પણ એની સાથે સાથે જે પેલા ટીનના પાવડર્સ આવતા હોય છે એ ખાસ લોકો આપતા હોય છે બાળકોને. તો આ કેટલું જરૂરી છે શિશુ માટે? આ આપવું જોઈએ, નહીં આપવું જોઈએ? આપ શું કહેશો એ વિશે? બહુ એટલો બધો સરસ પેચી અને ચેલેન્જિંગ સવાલ એટલા માટે છે કે લોકોને એવું છે કે જેટલું મોંઘું એટલું સારું. દેટ ઇઝ વન પોઈન્ટ. જેટલી વસ્તુ ઘરમાં બને છે અને માં પોતે બનાવે છે એટલે એની અંદર પ્રેમ પણ મળે છે. બીજી વસ્તુ કે બહારના કોઈ પણ પેકેટ હોય એની અંદર પ્રિઝર્વેટિવ હોય છે, કલર્સ હોય છે, પૈસા તો આપણે ખર્ચીએ છીએ ખૂબ જ. એટલે અહીંયા એક કાયદા વિશે પણ પ્રાચીબેન વાત કરશે કે IMS કાયદો પણ કેમ લાગુ પડ્યો, કારણ કે લોકો એવું માને છે કે બહારનું એ જ બધું સારું. પણ મારી દ્રષ્ટિએ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ ઘરનું જ હોવું જોઈએ, તાજું જ હોવું જોઈએ, વેરાયટી વાળું હોવું જોઈએ, ચોંટે તેવું હોવું જોઈએ. ચમચીમાં ચોંટે નહીં તો એનો જે કેલરીક વેલ્યુ છે, એની જે પોષક વેલ્યુ છે ઓછી છે. તો પહેલા એ સમજીએ કે પાતળા રાબ અને પાણી કે દાળના પાણી કે સૂપ આપવાથી બાળકનું વજન એકદમ ઘટી જશે, કારણ કે તમે સ્તનપાન બંધ કરી દીધું છે. પણ સ્તનપાન ચાલુ રાખવાનું છે, મારો પહેલો પોઈન્ટ છે. અને બીજો પોઈન્ટ છે જાડું થીક વસ્તુ
અને વેરાયટીવાળું, અને એમાં પણ ઘી ઉમેરો, તેલ ઉમેરો, પાલક દૂધી ઉમેરો, અને એને વધુ પોષક દ્રવ્યો ઉમેરીને વધુ ન્યુટ્રિટિવ બનાવવાની જરૂર છે. એટલે ઘરના જ આહારમાં જ બધું મળી જાય. ઘણા બધા પ્રોટીન સબસ્ટિટ્યૂટ આપણા ઘરમાં જ છે, એને શેકીને અને એનું ભડકું પણ બનાવી શકાય. એટલે આ રીતે આપણે ઘરનું જ બનાવવું જોઈએ, માએ જ બનાવવું જોઈએ, અને બહુ સરસ રીતે માએ પોતાને હાથ ધોઈને એને ખવડાવવું જોઈએ. એટલે આપે કહ્યું એ પ્રમાણે જાડું હોય, ચમચીને ચોંટે એવું હોય, થીક વસ્તુ હોય, એ 6 મહિના પછી જ આપણે આપી શકવાનું શરૂ કરી 6 શકીએ. મહિના સુધી તો માત્ર સ્તનપાન છે, જી, એટલે એમાં જી, તો જી. કોઈ બીજી વસ્તુની બિલકુલ. જગ્યા જ નથી. બિલકુલ. એટલે અને 6 મહિના પછી બીજો ધીરે જી હા. જી જી હા, પ્રાચીબેન, બીજો એક પ્રશ્ન એ પણ થાય કે એવો કોઈ, અથવા આપ ગાયનેકોલોજિસ્ટ છો બીનાબેન, તો આપને પ્રશ્ન પૂછીશ કે એવો કોઈ ખોરાક ખરો કે જેના થકી માતાને દૂધ વધારે આવે, કે એવું ઘણું ઘરમાં પણ બહેનો આપતી હોય છે, જે માતા હોય છે એને ઘરની મોટી લેડીઝ એવું કંઈક આપતી હોય છે કે જેનાથી કે આનાથી દૂધ વધશે, તો એવો કોઈ ખોરાક ખરો કે જેનાથી દૂધની માત્રા વધી શકે? પહેલી વસ્તુ તો એ છે કે બ્રેસ્ટ ફીડિંગને મગજ જોડે ડાયરેક્ટ રિલેશન છે. એટલે જો તમારું મગજ શાંત હશે તો બ્રેસ્ટ ફીડિંગનો ફ્લો સરસ આવશે. એટલે પહેલી મારી બધા જ દર્શક મિત્રોને એક બહુ અંગત સલાહ છે કે મગજ શાંત રાખી એક ગ્લાસ દૂધ કે એક ગ્લાસ પાણી પીને અને ખૂણામાં જ્યાં બિલકુલ પ્રાઇવસી છે ત્યાં આપવું, અને વાર્તા કરતા કરતા આપવું. બીજું કે માતા પોતે જેટલું જે સુવા છે, તલ છે, ગોળ છે, એવા બધા વસ્તુઓ, ગુંદર છે, એવી અલગ અલગ વસ્તુઓ, અને બીજું કે આયનયુક્ત આહાર વધારે લે, જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી છે, પ્રોટીન છે, દૂધ છે, કેલ્શિયમ છે, એવી વાળી વસ્તુ વધારે લેવી જોઈએ. તો દૂધ સુવાથી વધારે આવે છે. સુરણ ખાવું જોઈએ, સુરણથી પણ દૂધ વધારે આવે છે. તો આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય કે જેનાથી દૂધનો ફ્લો વધે. મગજ શાંત રાખશે તો ઘણું બધું ફેર પડી જશે. જી જી, બિલકુલ. એટલે શાંત મગજ અને પ્રેમથી જ્યારે બાળકને ધાવણ આપવામાં આવે ત્યારે એની ખૂબ સરસ અસર થતી હોય છે. પણ આજકાલ પ્રાચીબેન જોઈએ કે ડિલિવરી પછી થોડા સમય પછી ઘણી માતા ઓફિસ વર્કિંગ વિમેન હોય તો કામે લાગી જતી હોય છે, તો આવા સંજોગોમાં બ્રેસ્ટ ફીડિંગ ના વિકલ્પો તો ના કહેવાય, પણ બ્રેસ્ટ ફીડિંગ ની વ્યવસ્થા આપણે કેવી રીતના કરી શકાય ઓફિસીસમાં, કે મિલ્ક બેંકની એવી પણ વ્યવસ્થા આજકાલ શરૂ થઈ છે, એ વિશે આપ શું કહેશો? ખૂબ જ સરસ પ્રશ્ન છે એલ્સે, કે એકદમ બર્નિંગ ક્વેશ્ચન છે કે આજકાલ ઓલમોસ્ટ તમે જુઓ તો 80% વર્કિંગ ફિમેલ્સ છે, રાઈટ? એક ગેરમાન્યતા કહીશ એવું છે કે વર્કિંગ સાથે બ્રેસ્ટ ફીડિંગ શક્ય નથી. પ્રાચીબેન, આ પ્રશ્નનો જવાબ આપણે લઈશું. અત્યારે આપણે કોલર મિત્ર જોડાયા છે, કૃપાબેન. જી કૃપાબેન, આપનો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન એ છે કે 6 મહિનાનું બેબી 6 મહિનો ચાલે છે, એને પાણી આપી શકાય? 6 મહિનાની બેબી છે એને પાણી આપી શકાય? હમણાં જ આપણે જાણ્યું. કૃપાબેન, પહેલાં તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ બાળક માટે. હવે એવું છે કે પહેલાં 6 મહિના, એટલે કે 6 મહિના બાળકના પૂરા થાય ત્યાં સુધી બાળકને ફક્ત ને ફક્ત માતાનું ધાવણ આપવાનું. માતાના ધાવણમાં બધા જ જરૂરી પોષણ હોય છે, પાણીનું પણ પૂરતું પ્રમાણ હોય છે કે બાળકની 6 મહિના સુધીની બધી જરૂરિયાતો ફક્ત ને ફક્ત ધાવણ પૂરું કરે. એક વખત બાળકના 6 મહિના પૂરા થઈ જાય, બાળક બેસતું થઈ જાય પછી, જેમ ડૉક્ટર બીનાબેને આગળ વાત કરી એમ તમે ઘરનો બનાવેલો પૌષ્ટિક ખોરાક બાળકને સ્ટાર્ટ કરી શકો, ચાલુ કરી શકો. અને એના સાથે પણ ધાવણ તો શરૂ કરવાનું જ છે. આપણે ત્યાં એક બહુ જ ગેરમાન્યતા છે કે હવે વર્ષ પછી ધાવણ તો એટલું પાણી થઈ ગયું છે, તો એવું નથી. ઇવન વર્ષ પછી પણ ધાવણમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો હોય છે, એમાં રોગપ્રતિકારક શક્તિના તત્વો સૌથી વધુ હોય છે. એટલે એટલીસ્ટ 2 years સુધી તમારે ધાવણ ચાલુ રાખવાનું. 2 વર્ષ પછી માતા અને બાળકની જેવી રીતની ઈચ્છા એ રીતના આગળ તમે કન્ટિન્યુ કરી શકો. તો પહેલાં 6 મહિના ફક્ત ને ફક્ત માથાનું ધાવણ, કોઈ પાણી કે એવું કશું જ આપવું યોગ્ય નથી. જી. અને આપણે વાત કરતા હતા વર્કિંગ વિમેન્સની. હા, બિલકુલ. તો વર્કિંગ વિમેન પણ થોડુંક પ્લાનિંગ કરે, થોડુંક અગાઉથી પ્લાનિંગ કરે તો વર્કિંગ વિમેનના પણ બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે. સો એના માટે તમે જ્યારે કામ શરૂ કરવાની તૈયારી કરો છો એના મહિના પહેલાં
તમારે બ્રેસ્ટમાંથી મિલ્ક એક્સપ્રેસ કરવાનું, એટલે એડ ઓન. આપણે જેમ પહેલાં બી જોયું કે બ્રેસ્ટ મિલ્ક પ્રોડક્શન ડિમાન્ડ અને સપ્લાય પર ચાલે છે. આપણે બ્રેસ્ટ ઉપર જેટલી ડિમાન્ડ મૂકશું બ્રેસ્ટ એટલું સપ્લાય કરવાનું જ છે. તો તમે જ્યારે વર્ક જોઈન કરો છો એના મહિના પહેલાંથી તમે તમારું મિલ્ક એક્સપ્રેસ કરવાનું રાખો. એક્સપ્રેસ એટલે તમે હાથ વડે કે પંપ વડે, બજારમાં અત્યારે ઘણા ટાઈપના ઇલેક્ટ્રિક મેન્યુઅલ પંપ મળે છે, એના વડે તમે એક્સ્ટ્રા મિલ્ક તમારું કલેક્ટ કરવાનું રાખો અને એક્સ્ટ્રા મિલ્કને તમે પ્રોપરલી સ્ટોર કરવાનું રાખો. તો જ્યારે તમે વર્ક જોઈન કરો છો, જેટલો ટાઈમ તમે બાળક પાસે નથી, આ કાઢેલું ધાવણ એને દાદી નાની કોઈ પણ વાડકી વડે કે ગ્લાસ વડે આપી શકે. અને પછી જ્યારે તમે પાછા આવો છો ત્યારે તમારે બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું. સાથે સાથે ઓલમોસ્ટ અત્યારે તો ગવર્મેન્ટ જોબમાં ને બધે 6 મંથ્સની પેડ લીવ હોય છે, એટલે 6 મંથ સુધીમાં તમે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરાવો અને 6 મંથ પછી આવી રીતના કોમ્બિનેશન ઓફ ડાયરેક્ટ બ્રેસ્ટ ફીડિંગ અને એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક અલોંગ વિથ દેટ કે ઘરનો પૂરક આહાર. તો આવી રીતના આપણે બ્રેસ્ટ ફીડિંગ 100% કન્ટિન્યુ રાખી શકીએ છીએ. જી. અને આજકાલ મિલ્ક બેંકની પણ સુવિધા હોતી હોય છે, તો તેના વિશે આપ શું કહેશો પ્રાચીબેન? મિલ્ક બેંકની સુવિધા છે, પણ મિલ્ક બેંકની સુવિધા જે છે એ કયા બાળકો માટે છે કે જે એનઆઈસીયુમાં એડમિટ છે, નવજાત શિશુ છે, અધૂરા મહિને આવેલા છે કે ઓછા વજનવાળા બાળકો છે. હવે આ બધા બાળકોને જેટલું વધારે માતાનું ધાવણ મળે, કારણ કે આપણે જેમ વાત થઈ, જેમ તમે આગળ વાત કરી કે ટીનના ડબ્બા કે રેડીમેડ ફોર્મ્યુલા જે આવે છે, તો માતાના ધાવણમાં એવું એક્સ્ટ્રા શું છે કે જે આમાં નથી? તો માતાનું ધાવણ એક લાઈવ સજીવ વસ્તુ છે. એના અંદર રોગપ્રતિકારક શક્તિના તત્વો, બાળકના આંતરડા, મગજ, આંખના વિકાસ થાય એના માટેના તત્વો, અને બાળક જેટલું અધૂરા માસે જન્મે એટલું આ બધા જ એના જે આપણે કહીએ કે બધું નબળું રહેવાનું થોડું, રાઈટ, શરૂઆતમાં. પછી તો ધીમે ધીમે ગ્રોથ થઈ જ જાય, પણ એટલે એ સમયમાં બાળકને જેટલું બ્રેસ્ટ ફીડિંગ મળે એ બહુ જ સારું. તો એ કન્સેપ્ટથી આ બ્રેસ્ટ મિલ્ક બેંક્સ ઊભા થયા છે કે એ ટાઈમમાં જે આવા બાળકો હોય કે કોઈક કારણસર કોઈક બાળક એવું છે કે જેના મધર નથી અત્યારે પોસિબલ એમને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું શરૂઆતના તબક્કામાં, તો એ બધા બાળકોને મિલ્ક મળી શકે એના માટેની બ્રેસ્ટ મિલ્ક બેંક્સ હોય છે. જી, ખૂબ સુંદર. ડૉક્ટર બીનાબેન, તો આપણે આ મિલ્ક બેંકની જ્યારે વાત કરી રહ્યા છીએ, ગુજરાતમાં એવી કેટલી વ્યવસ્થા છે અને આ વિશે કેટલી જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે? ભારત સરકાર, અને હવે હું આપને ગુજરાત સરકારની વાત કરું તો ગુજરાતની અંદર ટોટલ 8 મિલ્ક બેંક અમારા ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે, જેમાં 4 વલસાડ, સુરત, બરોડા અને ગાંધીનગરમાં ઓલરેડી ફંક્શનલ છે, કારણ કે એનું મિલ્કને પણ જે બધા મશીનો હોય એના આ બધું, અને ઘણા બધા લીટર, લાખોની સંખ્યામાં એ લીટર એ પ્રોડ્યુસ થાય છે, અને પછી ઓર્ફન ચાઇલ્ડને પણ એ પીવડાવવામાં આવે છે, જેની માતા બાળકને જન્મ આપીને મરી ગઈ છે અને એની પાસે તો કોઈ સ્કોપ જ નથી. તો એવા બાળકોને પણ આ મિલ્ક બેંકમાંથી મિલ્ક આપવામાં આવે છે. અહીંયા એક જ વાત જે પ્રાચીબેને કીધી એમાં હું એક સપોર્ટ તરીકે કહું કે બોટલ ફીડિંગ બિલકુલ આપવાનું નથી. ઘણા બધા લોકોને એક મગજમાં કન્સેપ્ટ છે કે બોટલમાં ભરી અને દૂધ પીવડાવી દઈએ કે સૂપ પીવડાવી દઈએ, પણ બોટલ ફીડિંગ એ બિલકુલ આપવાનું નથી. એ જ આ અભિયાનનો એક બહુ જ મોટો સંકલ્પ છે, કારણ કે આપણને ઇઝી પડે બોટલ ભરીને પીવડાવવામાં, પણ એનાથી ઘણા બધી વાર ન્યુમોનિયા, ડાયરિયા જેવા રોગો પણ થઈ શકે, કારણ કે આપણે એટલું બધું એને સ્ટરીલાઇઝ કરી શકતા નથી. એટલે આ એક જ વાત છે કે 4 બેંક, મિલ્ક બેંક ઓલરેડી ફંક્શનલ છે, કારણ કે હું ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે હતી, અને બીજી 4 ઓલરેડી પાઇપલાઇનમાં છે, જે વિધિન અ શોર્ટ ટાઈમ ફંક્શનલ થઈ જશે. જી જી, આપે સરસ વાત કરી. અને બોટલ ફીડિંગની જે વાત કરી, કારણ કે એમાંથી ઇન્ફેક્શનના ને એવા ચાન્સીસ છે, તો એક પ્રશ્ન એ પણ થાય પ્રાચીબેન કે જ્યારે માતા સ્તનપાન કરાવે છે ત્યારે એ રીતના એ સ્વચ્છતા કે એ હાઇજીન કે એ કોઈ શિશુને કંઈ બીજું બહારથી ઇન્ફેક્શન ના લાગે એના માટે સ્તનપાન વખતે માતાએ પણ કેટલીક કાળજી રાખવી જરૂરી છે, તો એ વિશે કહેશું અમારા દર્શક મિત્રોને. અગેન એક બહુ જ કન્ફ્યુઝિંગ જે થતું હોય કે ઘરના વડીલો કે જ્યારે પણ તમે ફીડિંગ કરાવો છો, ધાવણ માટે બાળકને લો છો, તો છાતીને તમારી સાફ કરીને આપો. હવે એવું છે, હાઇજીનની જે તમે વાત કરી,
તો રૂટીન આપણું કે આપણે રોજ નાહીએ, આપણે ચોખ્ખા કપડાં પહેરીએ, રૂટીન સર્કમસ્ટાન્સીસમાં. સપોઝ માતાને તાવ શરદી ખાંસી છે, તો આના સાથે એક બીજો મિથ હું એડ્રેસ કરવાની કોશિશ કરીશ કે બહુ જ કોમન હોય છે કે માતાને કંઈ પણ તાવ શરદી ખાંસી જેવું નાનું પણ કંઈ થયું એટલે તરત પહેલાં બ્રેસ્ટ ફીડિંગ બંધ થઈ જાય કે બાળકને ચેપ લાગી જશે. તો બાળકને ચેપ નથી લાગતો, માતાને આવું કોઈ પણ ઇન્ફેક્શન થાય તો માતાના શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ બને છે, એન્ટીબોડીઝ જે બને છે, એ ડાયરેક્ટલી બાળકને મળે છે. તો માતાને આવું સામાન્ય શરદી ખાંસી તાવ હોય તો પણ માતા બિલકુલ બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે. હા, આવું કંઈ થાય તો થોડી એક્સ્ટ્રા કેર લઈ શકે, જેમ કે ખાંસી બહુ આવતી હોય તો મોઢા પર માસ્ક પહેરી લે, બાળકને લેતા પહેલાં હાથ ધોઈ લે, એવી રીતના એ કાળજી. એના સિવાય સ્પેશિયલી બીજી કોઈ કાળજી લેવાની આવતી નથી. અને દરેક વખતે ફીડિંગ પહેલાં, એસ્પેશિયલી શરૂઆતના દિવસોમાં, બ્રેસ્ટને, નિપ્પલ એરિયોલાને સાફ કરવાની જરૂર રહેતી નથી. શું કામ નથી રહેતી? કારણ કે જે નિપ્પલ એરિયોલા છે ત્યાં એક નોર્મલ સિક્રીશન થતું હોય, જેમ આપણને પરસેવો થાય ને, બસ એવી રીતનું એ સિક્રીશન હોય. એ જે સિક્રીશન છે એ શું કરે? મોઇશ્ચરાઇઝ કરે, ત્યાં એન્ટિસેપ્ટિકનું ગરજ સારે, અને ત્રીજી અને ખૂબ અગત્યની વસ્તુ, એની સ્મેલ છે ને બાળકને લોકેટ કરવામાં હેલ્પ કરે કે મારે અહીંયાથી બ્રેસ્ટ ફીડિંગ લેવાનું છે. એટલે એ બાળકનું મેપ જેવું છે. એટલે જો આપણે લૂસી દઈએ કે ત્યાં આજકાલ ઘણી જગ્યાએ મેં જોયું છે કે વાઇપ્સથી ક્લીન કરીને આપશે, તો બાળક તો પેલી નેચરલ સ્મેલ માટે શોધી રહ્યું છે. વાઇપવાળી આર્ટિફિશિયલ સ્મેલ તો એને જોઈતી જ નથી. એટલે કે અલગથી કશું જ કરવાની જરૂર આવતી નથી. એટલે કુદરતની જ એક સરસ વ્યવસ્થા અને રચના છે કે જે પ્રમાણે એક સિસ્ટમમાં બધું ચાલે છે. બિલકુલ બિલકુલ. અચ્છા, તમે અત્યારે શરદી ખાંસી માતાને થઈ હોય એવી કંઈક વાત કરી, તો મને પ્રશ્ન એ થાય કે માતા જો કોઈ દવાઓ લેતી હોય તો એ વખતે ધાવણ આપવું યોગ્ય ખરું? એના વિશે શું કહેશો? બિલકુલ. જે કઈ પરિસ્થિતિમાં ધાવણ ન આપવું એ બહુ ઓછી છે, રાઈટ? તો માતાને કોઈ કેન્સરનો રોગ છે અને એની દવા ચાલી રહી છે તો એ સંદર્ભમાં નહીં આપવાનું. માતાએ રેડિયો એક્ટિવ દવાઓ કંઈક લીધી છે કે કોઈક તપાસ એવી કરી છે તો એ ટાઈમમાં ધાવણ નહીં આપવું. એના સિવાય સામાન્ય શરદી ખાંસી તાવ, એની જે દવા હોય, તાવની દવા, દુખાવાની દવા, એન્ટીબાયોટિક્સ દવા, તો આ દવાઓ સાથે માતા બિલકુલ બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે. એન્ટીબાયોટિક્સ સાથે પણ? જી બિલકુલ. ઓકે, હવે એક પ્રશ્ન એ થાય કે દિવસમાં કેટલો સમય અને કેટલા ગાળામાં બાળકને સ્તનપાન આપવું? ઘણા બાળક રડે એટલે સીધું એને ફીડિંગ ચાલુ કરાવી દે, તો એ સમયગાળો અને અંતર એ શું છે, કેટલું? જેમ આપણે કહીએ છીએ કે અર્લી બ્રેસ્ટ ફીડિંગ, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, રાઈટ? એવી જ રીતના બ્રેસ્ટ ફીડિંગ માટે એવું કહેવાય કે ડિમાન્ડ, ઓન ડિમાન્ડ બ્રેસ્ટ ફીડિંગ. જો બાળકને બીજી કોઈ શારીરિક તકલીફ નથી, બરાબર, તો બાળક જ્યારે માંગે ત્યારે એને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું. જેટલું માંગે એટલું બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું. આપણે જેમ તમે અગાઉ પણ ટેકનિકની વાત કરી હતી, આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે બાળક જે છાતીને વળગે છે, એટલે જે બાળક પોતાના મોઢામાં છાતી લે છે, તો એનો જે લેચ છે એ લેચ પ્રોપર છે, બરાબર? માતાને દુખતું નથી, બાળક મોટું મોઢું ખોલીને નિપ્પલની સાથે સાથે આ બધા ઇન્ડિકેશન્સ છે આપણને જેનાથી ખબર પડે કે બાળકને અત્યારે જરૂર છે કે નહીં. જી, આપણે ડૉક્ટર બીનાબેન, આજે આપે ખૂબ સુંદર માહિતી આપી, અને હવે અત્યારે જતા જતા અમારા દર્શક મિત્રોને, જ્યારે કાર્યક્રમના અંત પર આપણે આવી પહોંચ્યા છે, અમારા દર્શક મિત્રોને આપ શું મેસેજ આપવા માંગશો? ચાલો આપણે સર્વે ઉડાન ભરીએ અને સ્તનપાન માટેનો વિકલ્પ ન શોધીએ પણ સંકલ્પ કરીએ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બીનાબેન અમારી સાથે જોડાવા બદલ. અને પ્રાચીબેન, આપ પણ અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો? બહુ જ નાનો કે બ્રેસ્ટ ફીડિંગ, જેમ કીધું કે આપણો સંકલ્પ હોવો જોઈએ, વિકલ્પ નહીં. તો શું કામ? કારણ કે ઇઝી છે, ઇકોનોમિકલ છે, ઇકો ફ્રેન્ડલી છે અને ઇફેક્ટિવ છે. એટલે બધી જ રીતના માતા માટે, શિશુ માટે, પરિવાર માટે, સોસાયટી માટે અને ઓવરઓલ આપણા કન્ટ્રી માટે ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ પ્રાચીબેન અમારી સાથે જોડાવા બદલ, અને ડૉક્ટર બીનાબેન આપનો પણ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે શિશુના વિકાસ માટે અને આગળ જતાં તેના તંદુરસ્ત જીવન માટે બાળકને સ્તનપાન કરાવવું કેટલું જરૂરી છે. આ વિશે ઘણી ઉપયોગી જાણકારી આપણને આપણા બંને નિષ્ણાતોએ આપી. તો સ્તનપાનને વિકલ્પ નહીં પણ સંકલ્પ તરીકે ઉપાડીને શિશુના સ્વાસ્થ્ય માટે આપણે સૌ સંકલ્પિત થઈએ, તેવા વિશ્વાસ સાથે આજના કાર્યક્રમમાં આપ સૌની રજા લઈએ. ફરી મળીશું આજ કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.
ભાવે ખાય